તો બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ નોંધાયો। પાલનપુર, ડીસા, ધાનેરા અને દિયોદરમાં વરસાદ નોંધાયો। કાંકરેજ, વાવ અને સુઈગામમાં મોડી રાત્રે વરસાદ પડ્યો। 2 કલાકમાં જ અહીં મુશળધાર વરસાદ ખાબક્યો। દાંતામાં 4 ઇંચ તો પાલનપુરમાં 2 ઇંચ વરસાદ થયો। લાખણીમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। તો બીજી તરફ વડગામ અને ધાનેરામાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો છે। નોંધનીય છે કે વિરામ બાદ ફરી જિલ્લામાં હાલ સાર્વત્રિક વરસાદ અહીં નોંધાયો। જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, બનાસકાંઠામાં ગત મોડી રાતથી વરસાદી માહોલ, હાલ કેવા પ્રકારનો માહોલ સર્જાયો છે? કઈ કઈ સમસ્યાઓ સામે આવી? ચોક્કસ પ્રીતિ, ગઈકાલે રાતે 2 વાગ્યાથી જ બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને સવારે 6 થી 8 ની અંદર દાંતામાં 4 ઇંચ જેટલો વરસાદ વરસતા દાંતા પાણી થયું છે। તે ઉપરાંત પાલનપુરમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા પાલનપુર આબુ હાઈવે છે ત્યાં વાહનોની કતાર લાગી છે અને પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તે ઉપરાંત લાખણી, ધાનેરામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। લાખણીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના લીધે કિશોર, આપ જોડાયેલા રહેજો। હાલ દાંતામાં જે સમસ્યા સામે આવી હતી કે સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા, જેને લઈને આજે ખાસ કરીને આ કારણ કે ખૂબ મોટી સમસ્યા છે, દર્દીઓને હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે હાલ આ સમસ્યાને લઈને આપણી સાથે હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જોડાઈ ગયા છે। પહેલા તો આપનું ન્યૂઝ 18 પર સ્વાગત છે। કે સિંહજી, આ જે સમસ્યા સામે આવી છે, માત્ર થોડા જ વરસાદમાં આ પ્રકારની સમસ્યા, હોસ્પિટલમાં પાણી घुसी જાય છે? बारिश तो बहुत देर से हो रही है और पूरी नाइट हुई है और दवा वो थोड़ा नीचे है तो पानी अंदर भी आ गया। हालांकि नया दवाखाना का मंजूरी मिल गया है और इसी गांव में रोड के अपोजिट साइड जहां ऊंचा स्थल है वहां पे मंजूरी मिला है नया दवाखाना बनने का और इन शॉर्ट टाइम में वो बनने की तैयारी में है। जी, के जी, ये पहली बार तो है नहीं कि हॉस्पिटल में पानी आ गया है। इसके पहले भी यही समस्या हुई थी, फिर भी बार बार यही समस्याओं का सामना दर्दियों को करना पड़ रहा है। हॉस्पिटल तंत्र को पहले ही सारी तैयारियां करनी चाहिए थी। नहीं, हॉस्पिटल में जो तैयारी है, इमरजेंसी सिचुएशन वो सब है और यहाँ पे जो पेशेंट है उनका किसी तरह का कोई नुकसान नहीं है। ठीक है, आप हमारे साथ जुड़े, धन्यवाद। ત્યારે હાલ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કે જેમણે જણાવ્યું કે હાલ નવા હોસ્પિટલ માટે મંજૂરી મળી ચૂકી છે, નવા હોસ્પિટલ બનવાની છે, પરંતુ હાલની જે સમસ્યા છે તે મહત્વપૂર્ણ છે, કારણ કે તેમણે જણાવ્યું કે પહેલાં તૈયારીઓ કરી દેવામાં આવી હતી, તેમ છતાં પાણી ભરાઈ ગયું છે। જો કે આના કારણે કોઈ નુકસાની નથી સર્જાઈ તેવું પણ તેઓ જણાવી રહ્યા છે। તો બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ। દાંતા તાલુકામાં વહેલી સવારથી વરસાદ। શક્તિપીઠ અંબાજીમાં વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા થયા। અનેકો નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો। વરસાદની સારી આવકને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ। વરસાદના કારણે સવારે શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। સવારથી જ ભારે વરસાદ વરસતા વાહન ચાલકોને પણ હાલાકી પડી। અનેક રાહદારીઓ તેમજ વાહન ચાલકોને મુશ્કેલી પડી। તો દાંતા તાલુકામાં વહેલી સવારથી જ વરસાદ નોંધાયો। અહીં અંબાજીમાં માર્ગો પર પાણી વહેતા થયા, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। નોંધે છે કે વહેલી સવારે વરસાદી પાણી ભરાતા શાળાએ જતા બાળકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। આ ઉપરાંત વાહન ચાલકોએ પણ હાલાકી ભોગવવી પડી। અહીં જે બજારો છે, આ ઉપરાંત મુખ્ય રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। અંબાજીના માર્ગો પર પાણી વહેતા થયા, પ્રવાસીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો નીચાણવાળા વિસ્તારોમાં ખાસ આ સમસ્યાઓ સામે આવી રહી છે। નોંધે છે કે અહીં તાલુકામાં વહેલી સવારથી જે વરસાદ નોંધાયો, 2 કલાકમાં જ દાંતામાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો। આગળ વાત કરીએ ગુજરાતની સરહદ પર આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રકૃતિએ સૌંદર્યની ચાદર ઓઢી છે। વરસાદ વરસતા અરવલ્લીની ગિરિમાળાઓ સોળી કળાએ ખીલી ઉઠતા અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। પર્વતોએ લીલી ચાદર ઓઢી લીધી, નયનરમ્ય નજારો જોવા મળ્યો અને જેને જોવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। માઉન્ટ આબુમાં ધુમ્મસ વધતા નક્કી લેક પર વાદળો પથરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। સુંદર વાતાવરણ વચ્ચે પર્યટકોએ નક્કી લેકમાં બોટિંગની મજા માણી હતી। તો
વહેલી સવારથી માઉન્ટ આબુમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આજે વાતાવરણ એટલું મસ્ત છે કે વાદળો અમારા ઉપરથી ચાલી રહ્યા છે। બહુ સરસ સુંદર વાતાવરણ છે, એકદમ અને ઠંડી હવા છે। વરસાદ થતાની સાથે જ માઉન્ટ આબુ છે, જે અરવલ્લીની ગિરિમાળાઓ છે તે સોળે કળાએ ખીલી છે। આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્યો છે માઉન્ટ આબુના, કે જ્યાં અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે અને અરવલ્લીની જે ગિરિમાળાઓ છે વરસાદ થતાની સાથે જ અદ્ભુત સોળે કળાએ ખીલી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે વાદળો છે તે નીચે ઉતર્યા છે અને આ ગિરિમાળા ઉપરથી આ વાદળો જે પસાર થઈ રહ્યા છે, અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં આપને બતાવીશ કે આ અદ્ભુત નજારો જોવા માટે જે પર્યટકો માઉન્ટ આબુ તરફ આવી રહ્યા છે અને માઉન્ટ આબુથી જે આબુ રોડ તરફ જઈ રહ્યા છે તે પણ આ જે નજારો છે તે જોવા માટે અહીંયા ગાડી સાઈડમાં કરીને ઊભા છે અને પોતાના મોબાઈલની અંદર આ અદ્ભુત જે નજારો છે તે કેદ અત્યારે કરતા નજરે પડી રહ્યા છે। મહત્વની વાત તો એ છે કે રાજસ્થાનના હિલ સ્ટેશનમાં સૌથી વધુ ગુજરાતીઓ આવતા હોય છે અને ગુજરાતીઓ વરસાદના સમયે વધુ આવતા અહીંયા પર્યટકોની સંખ્યામાં પણ ધસારો જોવા મળી રહ્યો છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, માઉન્ટ આબુ। તો બનાસકાંઠાના પાલનપુરમાં પડેલા 2 ઇંચ જેટલા વરસાદમાં હાઈવે પર પાણી ભરાયા। પાલનપુર અમદાવાદ હાઈવે પર અહીં ગઠામણ પાટિયા નજીક વરસાદી પાણી ભરાયા। હાઈવે પર ઢીચણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા। પાણીમાં બાઇક સહિતના અનેક નાના વાહનો ખોટવાઈ જતા વાહન ચાલકોમાં રોષ છવાયો છે। નોંધ્ય છે કે સામાન્ય વરસાદમાં જ વારંવાર હાઈવે પર પાણી ભરાઈ જતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ છે। તો 2 ઇંચ વરસાદમાં જ હાઈવેના હાલ થયા છે। હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો અટવાયા છે। ઘણા નાના વાહનો છે કે જે ખોટવાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। 2 ઇંચ વરસાદથી જ પાલનપુર પાણી થઈ ગયું છે। તો આ હાઈવેના દ્રશ્યો છે। નોંધ્ય છે કે આ પહેલા પણ જે વરસાદી ઝાપટું આવ્યું હતું ત્યારે પણ આ જ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ હતી, ત્યારે પણ હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। તો આ તરફ મહેસાણાના ખેરાલુમાં રાત્રિ દરમિયાન વરસાદ ખાબક્યો। તો વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયો છે। ખેરાલુ શહેરના માર્ગો પર પાણી વહેતા થયા। દેસાઈવાડા રોડ, દેસાઈવાડાથી મારુનડા, માતાજી રોડ, આ ઉપરાંત ખોખરવાડા સંઘ, ખાડિયા વિસ્તારના રોડ પર પણ પાણી વહેતા થયા। ખેરાલુ તાલુકાના નાનીવાડા, મલેકપુર, ગઠામણ, થાગણા, આ ઉપરાંત ખેરપુરા સહિતના ગામોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી। તો હવામાન વિભાગની આગાહી સામે આવી છે। 6 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। કેટલાક ભાગોમાં હળવો તો મધ્યમ વરસાદ થઈ શકે છે। ખાસ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા તેમજ ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં વરસાદની શક્યતાઓ છે। આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, આ ઉપરાંત રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને અમરેલી, ભાવનગર, મોરબી એટલે કે સૌરાષ્ટ્રના જે ભાગો છે, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં પણ હળવો કે મધ્યમ વરસાદ થઈ શકે છે। આમ રાજ્યમાં 388.6 mm વરસાદ હાલ નોંધાયો। સામાન્ય રીતે 255.7 mm વરસાદ અત્યાર સુધીમાં હોવો જોઈએ, પરંતુ આ વખતે સારો એવો વરસાદ પડ્યો છે। આજે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। આગળ વાત કરીએ પાણીના સંગ્રહ માટે કરોડોના ખર્ચે ગામ, કોતરો અને ખાડીઓમાં ચેકડેમો બનાવવામાં આવે છે, પરંતુ પાણીનો સંગ્રહ તો નહીં, પરંતુ અહીં સ્થિતિ કંઈક જુદી જ જોવા મળી રહી છે, કારણ કે ચેકડેમો આજે ખંડેર હાલતમાં છે। બારડોલીના વાંકલ નજીકથી પસાર થતી ભૂખી નદી પર 30 વર્ષ પહેલા કાકરાપાર ગોરધા ઉદ્વહન સિંચાઈ યોજના હેઠળ ચેકડેમ બનાવવામાં આવ્યો હતો અને આ ડેમ લોકો માટે ફાયદાકારક પણ નીવડ્યો, પરંતુ આજે ચેકડેમ જર્જરિત
જર્જરિત હાલતમાં છે. વળી આ ભૂખી નદી પર 10થી વધુ ચેકડેમો બનાવ્યા હતા, પરંતુ આજે આ ચેકડેમોની હાલત દયનીય બની છે. ચેકડેમો ન હોવાથી ભૂખી નદી ઉનાળામાં સુકાઈ જાય છે અને પીવાના પાણીના સ્તર પણ નીચે જતા માંગરોળ, ઉમરપાડા જેવા તાલુકામાં પીવાના પાણીને લઈને ગામડાના લોકોની હાલત કફોડી થઈ જાય છે. તો સુરતના ટ્રાયબલ તાલુકાના નદી નાળા કોતરોમાં પણ બનાવેલા ચેકડેમો ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે. મોટા ભાગના ચેકડેમો તૂટેલી હાલતમાં પડ્યા છે. આ ચેકડેમો ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. આવા ચેકડેમો ગણે તો હજારોની સંખ્યામાં છે. બધી નાની મોટી ખાડીઓ પર બધે જ આવી રીતે ચેકડેમો બનાવવામાં આવેલા છે. એ પછી વડની ખાડી હોય, એ નાંદોલાની ખાડી હોય, એ વાંકલની ખાડી હોય, એ વેરાકોઈની ખાડી હોય, એ વસરાળીની ખાડી હોય, એવી અનેક ખાડીઓ પર આ બધા ચેકડેમો બનાવવામાં આવેલા છે મંગળૂર તાલુકા. હવે તમે જોયું, આ તમારી નજર સમક્ષ છે, આ જે 20 થી 25 લાખ રૂપિયાનો આ ચેકડેમ છે ને એ ચેકડેમની અંદર આજે કોઈને પડી નથી. પરંતુ હલકી કક્ષાનું મટીરિયલ અને જે પણ અધિકારીઓ છે એ લોકોની અણધટ નીતિના કારણે આ ચેકડેમનો કોઈ આજની તારીખે ધણી નથી. સુરત જિલ્લાની અંદર વિવિધ યોજનાઓમાંથી આ ચેકડેમો બનાવવામાં આવે છે. તો આજે એને કોણે બનાવ્યું એવા કોઈ બોર્ડ મારવામાં આવ્યા નથી કે એનું ફરી મેન્ટેનન્સ કે સમારકામ ક્યારે થશે તેની પણ કોઈ જાતની જાણકારી અહીંયા છે નહીં. તો અમરેલી શહેરની જીવાદોરી સમાન ઠેબી ડેમ હવે પ્રથમ વખત સંપૂર્ણ ભરાશે. રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ઠેબી ડેમની મુલાકાત લીધી હતી, જેમાં ડેમના પાણીના વધામણા કરીને અમરેલી નગરજનોની વર્ષો જૂની માંગ સંતોષી હતી. મહત્વનું છે કે 1996માં અમરેલીની ભાગોળે આ ઠેબી ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજ સુધી આ ડેમ માત્ર 54% જેટલો જ ભરવામાં આવતો હતો. પરંતુ કારણ કે આ સિંચાઈ યોજનામાં 126 FRL મીટર સુધી પાણી ભરવામાં આવે તો બિન સંપાદિત જમીનમાં ઉભેલા હયાત પાકને ભારે નુકસાન થાય તેમ હતું. પરંતુ હવે રાજ્ય સરકારે ડૂબમાં જતી જમીનનું સંપાદન કરવા અને નવો રસ્તો બનાવવા મંજૂરી આપી છે. અંદાજિત રૂપિયા 13.66 કરોડના ખર્ચે 17 હેક્ટર કરતાં વધુ જમીનનું સંપાદન કાર્ય હાથ ધરાશે, જેથી ઘણા વર્ષોથી ઠેબે ચડેલી આ ઠેબી ડેમનો આ પ્રશ્ન ઉકેલાશે અને આ વિસ્તારના લોકો અને ખેડૂતોને તેનો સીધો જ ફાયદો થશે. અમરેલી શહેરને પીવાના પાણી માટે દરરોજ પાણી મળી રહે એવું આ ઠેબી ડેમ પીવાના પાણી માટેનું રિઝર્વેશન થયેલો આ ડેમ, એમાં જમીન સંપાદન અને બાકીનું જે કંઈ કરવાનું થતું હોય છે એના માટેનું અમે પૂરતું ફંડ ફાળવી આપ્યું છે. હજુ પણ કાંઈ વિશેષ કરવાનું થતું હોય છે તો એ કરાવીને પણ 100% આ ડેમને પાણીથી ભરી શકાય. 1996થી જે પ્રશ્ન પડતર પીડ્યો હતો અને ઠેબી ડેમ એટલે અમરેલીની જીવાદોરી ગણી શકાય. અમરેલી શહેર માટે પાણીનો કાયમિક માટે પ્રશ્ન હલ કરી શકે એ પ્રકારનો જ્યારે પ્રશ્ન હતો, આજુબાજુના 20 ગામ જેટલા ગામડાઓમાં પણ ફાયદો થાય આ ડેમ ભરાવાથી. 30% ડેમ આપણે ભરાતો નહોતો, 17 હેક્ટર જમીન જે એક્વાયર કરવાની હતી એ રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ રતનપર રાજકોટ બાયપાસ રોડ પર આવેલ વૃંદાવન, ચામુંડા પાર્ક અને મેલડીપરા સહિતની સોસાયટીમાં વરસાદના વિરામ બાદ 5 દિવસ પછી પાણી ઓસર્યા નથી, જેથી મનપાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આ વિસ્તારમાં અંદાજે 10,000થી વધુ લોકો વસવાટ કરે છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. પાણી ભરાઈ રહેવાના કારણે પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો વકરે છે. વળી રોડ રસ્તા પર પડેલા ખાડાના કારણે અવરજવરમાં પણ હાલાકી પડી રહી છે. ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા વાહનો પણ અવરજવર કરી શકતા નથી, ત્યારે રજૂઆતોને ધ્યાનમાં ન લેતા અંતે સ્થાનિકો રોષે ભરાયા છે અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ફાટસર, ચામુંડા પાર્ક વિસ્તાર, મથુરા પાર્ક વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો કેટલા પ્રમાણમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાયેલા છે, તેમ છતાં તંત્ર અમારી સાથે ઓરમાયું વર્તન રાખે છે અને અહીંયા ભયંકર પ્રમાણમાં અત્યારે લોકો માંદા પડ્યા છે, મેલેરિયા જેવા છે. અને તમે જોયો તો રસ્તાની અંદર કોઈ પણ જાતની એમ્બ્યુલન્સ કે વાહન વ્યવહાર આવી શકે તેમ નથી. વર્ષથી અમે રહેવી છીએ, આ પાણીનો કોઈ નિકાલ થતો નથી અને મચ્છરનો બહુ રોગચાળો છે. અને જો ડિલિવરી ઉપર બાય હોય એને કેમ લઈ જાવી? અમારી ડિલિવરી એ રસ્તામાં પાણી ભર્યા હોય અને મારા સસરા મારા સાસુ બે બીમાર જ છે. અમારે મહિને દવાખાને લઈ જવાનો હોય પણ ઉતરી શકે એવું છે નહીં પોઝિશન. પાણીમાં કઈ રીતે ચાલે? કોઈ સગવડતા છે નહીં, વાહન કોઈ આવતા નથી, હાલવાની
સમસ્યા, છોકરા કોઈ સ્કૂલે પહોંચી શકતા નથી, 3-4 બાઈઓને રિક્ષામાં ડિલિવરી થઈ જાય, 500 ગઢા બુઢા પાસાથી 108 ને આવતી, પાણીની સગવડતા ને રસ્તાની નહીં, કોઈ જાતની સગવડતા નથી, મત લેવા તો આવતા જ નહીં. બધાને સાંભળવાનું છે, અમારો કોઈ આ ધણી ધોરી નથી. અમે આ બધી બાબતથી કંટાળીને બેઠા છે અને આ વસ્તુનો નિકાલ નહીં થાય તો આના માટે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રતનપર બાયપાસ રોડ પર આવેલ 4 થી વધુ સોસાયટીમાં વરસાદે વિરામ લીધાના 5 દિવસ બાદ પણ વરસાદી પાણીના ઠેર ઠેર ભરાવાના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. રતનપર બાયપાસ રોડ પર આવેલ ચામુંડા પાર્ક, વૃંદાવન સોસાયટી, મથુરા સોસાયટી તેમજ મેરડીપરા સહિતની જે 4 થી વધુ સોસાયટીમાં 10,000 થી વધુ જે લોકો છે વસવાટ કરી રહ્યા છે. વરસાદી પાણીના નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે આ વિસ્તારમાં આજ વરસાદે વિરામ લીધાના 5 દિવસ બાદ પણ હજુ વરસાદી પાણી ઠેર ઠેર ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ મામલે મહાનગરપાલિકા તંત્રમાં સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા માત્ર ને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને સ્થાનિકોની આ સમસ્યાનો જો આગામી સમયમાં નિકાલ નહીં થાય તો રાજકીય લોકોને પ્રવેશબંધી તેમજ મહાનગરપાલિકાના ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. તો સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ હજુ યથાવત છે. ભાવફેર સામે પશુપાલકોનો 6ઠ્ઠા દિવસે પણ વિરોધ યથાવત. સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકોનો આક્રોશ. ડેરીની ભાવફેરની જાહેરાતને પશુપાલકો લોલીપોપ ગણાવી રહ્યા છે. સાબર ડેરીએ ગઈકાલે નિયામક મંડળની બેઠક બાદ જાહેરાત કરી હતી. પ્રતિ કિલો ફેટે 995 રૂપિયા મુજબ ભાવ ચૂકવવાની જાહેરાત કરી હતી. ત્યારે અગાઉ 960 રૂપિયા પ્રમાણે ચૂકવાયો હતો ભાવફેર. પશુપાલકોને ભાવફેરનો તફાવત ચૂકવવાની જાહેરાત થઈ હતી. તો દૂધ ઢોળવાના વિરોધને લઈને હવે પોલીસ ફરિયાદ કરાશે તેવી પણ માહિતી આપી. તો આ દ્રશ્યો છે, છેલ્લા 6 દિવસથી આ જ રીતે પશુપાલકો વિરોધ દર્શાવી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે, ઘણા પશુપાલકો છે જે દૂધ ઢોળીને વિરોધ કરી રહ્યા છે. ઘણા પશુપાલકો દૂધને વહેંચણી કરીને સેવાકીય કાર્યમાં વાપરીને વિરોધ દર્શાવી રહ્યા છે, પરંતુ વિરોધ હજુ પણ યથાવત છે. નોંધ્ય છે કે અહીં ચેરમેન દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી કે જાહેરમાં દૂધ ન ઢોળવામાં આવે, તેમ છતાં હજુ આવા બનાવો બની રહ્યા છે. ઘણા જે દૂધ ઢોળવાના બનાવો છે તેને લઈને હવે પોલીસ ફરિયાદ કરાશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે. આ ઉપરાંત જે ભાવફેર જાહેર કરવામાં આવ્યો હતો તેને હવે પશુપાલકો લોલીપોપ ગણાવે છે. તો અરવલ્લી જિલ્લામાં પશુપાલકોમાં રોષ યથાવત છે. નવો ભાવફેર જાહેર કરવામાં આવ્યો છતાં વિરોધ યથાવત. કારણ કે 6ઠ્ઠા દિવસે પણ અહીં જિલ્લાની દૂધ મંડળીઓ બંધ છે. મોડાસાના બામણવાડ ગામે 300 થી વધુ સભાસદો નથી ભરાવી રહ્યા દૂધ. દિવસ સાંજ અહીં ધમધમતી દૂધ મંડળીઓ હવે બંધ જોવા મળી રહી છે. દિવસમાં 3500 લીટરથી વધુ દૂધની આવક ધરાવતા બામણવાડ ગામમાં વિરોધ યથાવત. 20% નફો આપવાની માંગ સાથે આ વિરોધ હજુ યથાવત. સાબર ડેરી સામે જે ઘમાસાણ છે તેના બાદ સાબર ડેરી દ્વારા ગઈકાલે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે ભાવ છે કિલો ફેટનો તે 995 કરવામાં આવ્યો છે. હવે સમગ્ર મામલે મોડાસાનું જે બામણવાડ ગામ છે ત્યાં પશુપાલકોની જે જીત છે હજુ પણ જોવા મળી રહી છે. 6ઠ્ઠો દિવસ છે, દૂધ મંડળી હજુ પણ બંધ છે. ત્યાં તેમની શું માંગો છે, જે જાહેરાત કરવામાં આવી છે તેમનું શું કહેવું થાય છે? 995 કિલો ફેટનો ભાવ જાહેર કરી દેવામાં આવ્યો. શું માનો છો, આ યોગ્ય ભાવ? ના, આ ભાવ બિલકુલ યોગ્ય નથી. અમને એ જો ખરેખર દિલથી વિચારતા હોય માણસો, તો આ માણસોને શું પરિસ્થિતિ છે અત્યારે ગામડામાં આવીને એ બા એક દિવસ રોકાઈને અનુભવ કર્યો કે કઈ રીતના આ પૂરું થાય છે. એમ લોકો નથી પાલવતું બિલકુલ. ખરેખર એના માટે આ બધું કર્યું છે. ના કરો, વર્ષે ભાવ વધવો જોઈએ. આટલી બધી પ્રોડક્ટો આપણા ડેરી બનાવતી હોય અને એ નુકસાનમાં જાય, આ કઈ રીતનો ધંધો છે? એમ તો પછી બનાસ કરી દો ને, મોથાકૂટ જાય મારે, હાકર જીવાય મારે. તમારો પેટ ભરવા માટે ડિરેક્ટરોના ઘર ભરવા માટે 40 લાખ રૂપિયા લઈ લો, નોકરી મૂકો, એ બધું અમને ખબર નથી પડતી. અમે વધરા છીએ, બધું જોઈ રહ્યા છીએ. આનો અંત ક્યારે? આનો અંત તો નહીં આવે તો અમે બંધ ચાલુ નથી કરવાનું દૂધ. અંત તો લાવવો જ પડશે. ના લાવો તો ગોધીજી ત્યાં રાહે અમે આંદોલન વધારે કરશું. એમ માંગ કેટલાની છે? માંગ 25 રૂપિયાની. 25% નફો હમણાં આવવો જ જોઈએ. 25% તો તમારે કેટલું દૂધની રોજની આવક થાય છે, ત્યારે કેટલું નુકસાન? રોજનું મારું સમજો ને 115 થી 20 લીટર દૂધ આવે છે. રોજનું 4 થી 4.5 હજાર રૂપિયાનું દૂધ થાય. બરોબર, આજે 5 કા 6ઠ્ઠો દિવસ આવ્યો આજે. બરોબર, 10 દિવસના 45,000 રૂપિયા થાય મારે. તો એ લોકોએ અમે કાલે જે ભાવફેરની જાહેરાત કરી 995 પ્રમાણે, એ ટકાવારી પ્રમાણે ગણવા જઈએ તો આપણે 2 થી 2.5% જ નફો થાય છે.
બરાબર, મિનિમમ 20 થી 25% નફો અમને મળવો જોઈએ, કારણ કે અમને કોઈ પાલવાયું જ નહીં. ગઈ સાલ જેટલો એ ભાવ વધારો કે ગઈ સાલ 70% હતું, એ લોકો કેલ્ક્યુલેશન નહીં કરતા હોય કે ભાઈ આ 70 થાય છે કે 12 જ થાય છે. ગઈ સાલ કરતાં તમને અત્યારે કેટલું નુકસાન જઈ રહ્યું છે? નફામાં નુકસાન કેટલી? ગઈ સાલ જુઓ મારા 11.5 લાખનું દૂધ હતું, એમાં મારા 2,80,000 રૂપિયા નફો આવ્યો હતો. આ સાલ મારા 13 લાખનું દૂધ છે અને 2,40,000 આવ્યા છે. કેલ્ક્યુલેટ કરી લો તમે, 1 લાખ રૂપિયા પૂરા. 1 લાખ રૂપિયા નુકસાની છે. બોલો, અમે 1 લાખ રૂપિયા અત્યારે 1,000 રૂપિયા કોઈ આપે છે ઉછીના? કોઈ ના આપે. તેની જગ્યાએ 1 લાખ રૂપિયા નુકસાની છે. બોલો શું કરવાનું મારે? એટલું હું તો દરેક ગ્રાહકોને અપીલ કરું છું કે 20 થી 25% નફો મળે પછી તમે દૂધ ચાલુ કરજો અને થોડા કાઠા થઈ જજો. ભલે 15 દિવસ દૂધ બંધ રાખવું પડે એમ, બાકી એના સિવાય સારું નથી એમ. તમે શું કહેશો, કેવી નુકસાની અત્યારે? ચોક્કસથી અન્ય જે આપણે સરપંચ છે એમને પૂછીશું. કેટલાક સભાસદો ગામમાં કેટલું લીટરની આવક થઈ રહી છે અને એ દૂધનો અત્યારે શું કરી રહ્યા છો? બામણવાડ ગામમાં દૂધ મંડળીમાં 360 પ્લસ સભાસદો દૂધ ભરાવું છે, જે છેલ્લા 6 દિવસથી સદંતર બંધ છે. તો અમારા ગામમાં સમજદાર છે, બધા દૂધ વેરપતા નથી, રસ્તા પર દોડતા નથી, આજ દન લગીને કોઈ વિરોધ કર્યો નથી. બધા પશુપાલકો ખુશ છે કે જો લગીન ન્યાય ના મળે તો લગીન દૂધ આપવાનું નહીં, અને દૂધ જેને ના હોય ગરીબ હોય એને આપી દેવાનું મફત, અને સેવા કરશે. હરાદો પેલો ડિરેક્ટરનો હરાદ કરીને ખોઈશે શાંતિથી, ફર્સ્ટ ક્લાસ 2 ટાઈમ દૂધ પાક બનાવીને ખોઈશે. કોઈ તકલીફ નથી અત્યારે ખાવા પીવા માટે. જો લગીને મને 25% નફો નહીં મળે તો લગીને અમારી ડેરીમાં દૂધ નહીં ભરાય. એટલે આ ડિરેક્ટરોનો એમ છે MD બેઓને કે 995 કાઢી નાખ્યો એટલે પબ્લિક ગઈ સાલ જેટલો નફો ગણી લે અને ખુશ થઈ જાય. ગઈ સાલ 800 રૂપિયા દૂધનો ભાવ હતો કિલો ફેટનો, આ સાલ 850 છે. એટલે 1,040 રૂપિયા ચૂકવો ને તાને 70% ગઈ સાલ જેટલો નફો બેહ. ચોક્કસથી જે પ્રકારે ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી સાબર ડેરી દ્વારા, ત્યારબાદ પશુપાલકોના જે નિવેદન સામે આવી રહ્યા છે તે તેમની જીદ સાથે જોવા મળી રહ્યા છે કે તેમને જે 70% નફો ગત વર્ષે તો તે આપવામાં આવે, ક્યાંક ને ક્યાંક તેઓ છેતરાઈ રહ્યા હોવાનો પણ ભાવ છે. કારણ કે જે પ્રકારે ગઈકાલે જાહેરાત કરવામાં આવી ત્યારબાદ એમ હતું કે આંદોલન શમી જશે, પરંતુ વરસતા વરસાદમાં પણ પશુપાલકો સામે આવી રહ્યા છે અને પોતાની જે જીદ છે, પોતાની જે ન્યાયની માગણી છે, નફાની માગણી છે, તેના માટેની તેમની પ્રબળતા જોવા મળી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બામણવડ ગામ, અરવલ્લી. તો આગળ વાત કરીએ સુરતની. અહીં બાળકીની છેડતી મામલે હોબાળો. કરચેલિયા ગામમાં તોડફોડ કરવામાં આવી, આગચંપીનો પણ બનાવ બન્યો. બાળકી દુકાનમાં પેન્સિલ લેવા જતા છેડતીનો આક્ષેપ છે. પોલીસે ફરિયાદ ન લેતા ગ્રામજનો વિફર્યા છે. ગ્રામજનોએ દુકાનમાં તોડફોડ કરી આગચંપી કરી. ગ્રામજનોએ રસ્તો રોકીને દુકાનમાં તોડફોડ કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ગ્રામજનોએ પોલીસનો પણ ઘેરાવો કર્યો. જિલ્લા પોલીસનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ફાયરની ગાડી પણ ઘટના સ્થળે પહોંચી. મિલવાઇલ ગામ લોકો ભેગા થઈ ગયેલા અને ગામ લોકોએ સામેવાળાની જે દુકાન છે એ દુકાનની અંદર થોડો સામાન કાઢીને તોડફોડ કરેલી, સામાન સળગાવેલો. પોલીસ આવી ગઈ છે ઘટના સ્થળે, અમે પણ ઘટના સ્થળે આવી ગયેલા. અત્યારે ગામમાં માહોલ બિલકુલ શાંતિનો છે, ફરિયાદ લેવાઈ રહી છે અને આરોપી ઓલરેડી પોલીસે હસ્તગત કરી લીધેલો છે. અત્યારે પોલીસ પાસે જ છે આરોપી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે. તો દુકાને પેન્સિલ લેવા ગયેલી બાળકીની છેડતી મામલે આ વિરોધ છે. નોંધે છે કે અહીં ગ્રામજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો, કારણ કે પોલીસ ફરિયાદ પણ નહોતી લેવામાં આવી. તેને લઈને ગ્રામજનો વિફર્યા હતા અને કરચેલિયા ગામમાં જે દુકાનમાં બનાવ બન્યો ત્યાં તોડફોડ આગચંપી થઈ. આગળ વાત કરીએ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં નફો વાર્ષિક ધોરણે 76.5% વધીને 30,783 કરોડ રૂપિયાએ પહોંચી ગયો છે. ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં જ કંપનીને 15,138 કરોડ રૂપિયાનો નફો થયો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામો શુક્રવારે શેરબજાર બંધ થયા પછી જાહેર કરવામાં આવ્યા. રિટેલ અને ડિજિટલ સેવાઓમાં મજબૂત ગ્રોથના દમ પર કંપનીની કોન્સોલિડેટેડ આવક પણ 6% વધીને 2.73 લાખ કરોડ રૂપિયા થઈ છે. આ સમયગાળામાં જીઓ પ્લેટફોર્મ્સનો નફો એ 25% વધીને 7,110 કરોડ રૂપિયા રહ્યો છે, જ્યારે તેનો
EBTDAનો લગભગ 24% વધીને 18,135 કરોડ રૂપિયા થયો છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનો નેટ સબસ્ક્રાઇબર ગ્રોથ એ 99 લાખના મજબૂત સ્તરે રહ્યો, તો જીઓ ટ્રુ 5G યુઝર્સની સંખ્યા પણ 20 કરોડને પાર થઈ ગઈ છે, જ્યારે જીઓ એર ફાઇબર હવે 74 લાખ ગ્રાહકો સાથે વિશ્વની સૌથી મોટી ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ સેવા બની ગઈ છે. આ ઉપરાંત રિલાયન્સ રિટેલની આવક ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 11.3% વધીને 84,171 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત એબીટીડીએના 12.7% વધીને 6,381 કરોડ રૂપિયા થયું છે.